હેલો ફ્રેન્ડ્સ, ફ્લેક્સિબલ બજેટ આજે ફ્લેક્સિબલ બજેટનું ચેપ્ટર જોવાનું છે. તમે ક્વેશ્ચન જોઈ શકો છો અત્યારે સ્ક્રીન ઉપર. ફોલોઇંગ ડેટા ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ધ રેકોર્ડ્સ ઓફ સ્પાઇસ લિમિટેડ ફોર ધ મંથલી બજેટ ઓફ ફેક્ટરી ઓવરહેડ એટ 2 ઓપરેટિંગ લેવલ્સ. હવે 60% 100% ટુ ઇન્ફોર્મેશન અવેલેબલ છે. બજેટેડ યુનિટ્સ આપી દીધા. એક્સપેન્સીસ છે, વેજીસ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ, રિપેર મેન્ટેનન્સ, પાવર ફ્યુલ, ડેપ્રિશિએશન, ઇન્સ્યોરન્સ. ફ્લેક્સિબલ બજેટમાં પહેલા આઈડેન્ટિફાઈ શું કરવાનું હોય કે જે એક્સપેન્સીસ છે એ એક્સપેન્સીસ 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે: વેરિયેબલ એક્સપેન્સીસ, સેમી વેરિયેબલ એક્સપેન્સીસ એન્ડ ફિક્સ્ડ એક્સપેન્સીસ. સૌથી સહેલું આઈડેન્ટિફિકેશન ફિક્સ્ડ એક્સપેન્સીસ. ફિક્સ્ડ એક્સપેન્સીસમાં શું હોય તો કે બે જગ્યાએ ઇક્વલ અમાઉન્ટ હોવી જોઈએ. તમે જોઈ શકો છો ઇન્સ્યોરન્સ 2000 એ 60% હોય કે 100%, બે લેવલમાં એની અમાઉન્ટ સેમ છે. એનો મતલબ ઇન્સ્યોરન્સ છે એ ફિક્સ્ડ એક્સપેન્સીસ. ડેપ્રિશિએશન 8000 તો એ પણ કેવું આવશે? ફિક્સ્ડ એક્સપેન્સીસ. એના પછી જો પાવર ફ્યુલ ઇક્વલ અમાઉન્ટ નથી. રિપેર મેન્ટેનન્સ ડિફરન્ટ અમાઉન્ટ, કન્ઝ્યુમેબલ સ્ટોર્સ ડિફરન્ટ અમાઉન્ટ, વેજીસ ડિફરન્ટ અમાઉન્ટ. એનો મતલબ કે આ બે ફિક્સ્ડ એક્સપેન્સીસ થયા. તો હવેના ચાર્જ જે વધ્યા છે ને એ વેરિયેબલ એક્સપેન્સીસ હોઈ શકે ઓર સેમી વેરિયેબલ એક્સપેન્સીસ. હવે એને આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું, વેરિયેબલ એક્સપેન્સીસ અને સેમી વેરિયેબલ એક્સપેન્સીસ? તો એક મેં કેલ્ક્યુલેશન કર્યું છે, એ જોઈ લઈએ. જો તમે કેલ્ક્યુલેશન જોઈ શકો છો વર્કિંગ નોટ, આપણે ક્વેશ્ચન ઉપરથી જ જોઈએ. જો ક્વેશ્ચનમાં વેજીસની અમાઉન્ટ કેટલી છે તો કે 2400 અને 4000 ડિફરન્ટ લેવલ ઓફ યુનિટ અવેલેબલ છે. તો જો મેં કેલ્ક્યુલેશન મેં જ કર્યું 2400 ડિવાઇડેડ બાય 600 યુનિટ એન્ડ 4000 ડિવાઇડેડ બાય 1000 યુનિટ. ડિવાઇડ કરતા પર યુનિટ કોસ્ટ કેટલો આવશે? બેમાં 4 રૂપીસ ઇક્વલ અમાઉન્ટ. જો બેમાં ઇક્વલ અમાઉન્ટ આવ્યું એનો મિનિંગ કે આ છે વેરિયેબલ એક્સપેન્સીસ છે. સેમ વે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ જોઈએ આપો 1800 ને 3000. 1800 divided by 600 unit, 3000 divided by 1000 unit. બેમાં કેટલા આવ્યા? 3 રૂપીસ પર યુનિટ. અગેન બેમાં કેલ્ક્યુલેશન ઇક્વલ આવ્યું તો આ પણ કેવું થઈ ગયું? વેરિયેબલ એક્સપેન્સીસ. જ્યારે તમે રિપેર મેન્ટેનન્સમાં જોશો, જ્યારે રિપેર મેન્ટેનન્સમાં છે 2200 ને 3000, જ્યારે કેલ્ક્યુલેશનમાં જો 2200 divided by 600 unit, 3000 divided by 1000 unit, તો એકમાં આન્સર આવ્યો 3.67 અને બીજામાં આવ્યો 3 પર યુનિટ. એનો મિનિંગ કે આ બે ઇક્વલ અમાઉન્ટ નથી, પર યુનિટ સેમ નથી. તો આ અમાઉન્ટ થઈ ગઈ અને કહેવાશે સેમી વેરિયેબલ. તો અહીં લખાઈ જશે વેજીસ છે વેરિયેબલ એક્સપેન્સીસ, કન્ઝ્યુમેબલ સ્ટોર પણ વેરિયેબલ એક્સપેન્સીસ, સેમી વેરિયેબલ, અને પાવર ફ્યુલ પણ સેમી વેરિયેબલ આવે છે. જો પાવર ફ્યુલનું કેલ્ક્યુલેશન પણ અહીં કર્યું છે 3200 divided by 600 એટલે 5.33, 4000 divided by 1000 રૂપીસ 4 પર યુનિટ. જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે પહેલા તો કેલ્ક્યુલેશનમાં તમારે આ જ સમજી લેવાનું કે એ શું છે, વેરિયેબલ એક્સપેન્સીસ, સેમી વેરિયેબલ એક્સપેન્સીસ કે ફિક્સ્ડ એક્સપેન્સીસ. આનું આઈડેન્ટિફિકેશન થઈ જાય પછી તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય. ચાલો હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. લાસ્ટમાં લખેલું છે જો યુ આર required to classify the above items into fixed, variable, semi variable expenses. તો જો આપણું ક્લેરિફિકેશન થઈ ગયું, બે વેરિયેબલ છે, બે સેમી વેરિયેબલ, બે ફિક્સ્ડ. સેકન્ડ, પ્રિપેર ફ્લેક્સિબલ બજેટ એટ 80% લેવલ. જો ઉપર ઇન્ફોર્મેશનમાં 60% 100% ઇન્ફોર્મેશન આપી છે, એમાંથી 80% એક એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન કરવાનું છે. થર્ડ, ફાઇન્ડ આઉટ ટોટલ કોસ્ટ એન્ડ કોસ્ટ પર યુનિટ એટ 60, 80 and 100% એક્ટિવિટી લેવલ. એટલે હવે આપણું કેલ્ક્યુલેશન 3 પાર્ટમાં થશે ફ્લેક્સિબલ બજેટ: 60, 80 and 100%. મેં થોડુંક ફોર્મેટ ડ્રો કરીને રાખ્યું જ છે. ફ્લેક્સિબલ બજેટ જો તમે જોઈ શકશો, ફ્લેક્સિબલ બજેટ ઓફ લિમિટેડ એઝ 60, 80 and 100% એક્ટિવિટી. પર્ટિક્યુલર 60%, 80% 100%. હવે વાત થાય ક્વેશ્ચન કેના માટે તો કે બીબીએ બીકોમ બેના સ્ટુડન્ટ્સ માટે છે. તમે જોઈ શકો બીકોમ 6 માટે ક્વેશ્ચન નંબર 14, પેજ નંબર 269. બીબીએ 6 માટે ક્વેશ્ચન નંબર 13, પેજ નંબર 251. ચાલો સ્ટાર્ટિંગ. નંબર ઓફ યુનિટ્સ. નંબર ઓફ યુનિટ્સ કેટલા છે?
તો કે એટ 60% કેપેસિટી એ 600 યુનિટ હતા, 100% કેપેસિટી એ 1000 યુનિટ હતા. તો ક્લિયર છે 80% કેપેસિટી એ નોર્મલ ત્રિરાશિ તમે લખશો તો આવી જશે 800 યુનિટ્સ. બરાબર, નંબર ઓફ યુનિટ 600 યુનિટ્સ, 800 યુનિટ્સ એન્ડ 1000 યુનિટ્સ. હવે આપણું કેલ્ક્યુલેશન કરવા માટે પહેલા હું લખી નાખું ફિક્સ્ડ એક્સપેન્સીસ. ચાલો, ફિક્સ્ડ એક્સપેન્સીસમાં કઈ અમાઉન્ટ આવશે? એક આવશે ડેપ્રિશિએશન. ડેપ્રિશિએશન બધા લેવલમાં ઇક્વલ અમાઉન્ટ 8000. ક્વેશ્ચન જોતા રહેવાનો, ક્વેશ્ચનમાં અવેલેબલ જ છે, તમારી પાસે બુક છે જ બધા પાસે. એના પછી છે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સમાં બધા કેટલા આવી ગયા? 2000. બધા લેવલે સેમ. એન્ડ ધેન વેરિયેબલ એક્સપેન્સીસ. આ ફિક્સ્ડ એક્સપેન્સીસ પતી ગયું. હવે વેરિયેબલ એક્સપેન્સીસ. વેરિયેબલ એક્સપેન્સીસમાં વેજીસ. હવે હમણાં જ આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું. વેજીસ કેટલું હતું? તો કે ₹3 પર યુનિટ એવરી લેવલ. ₹3 પર યુનિટ એવરી લેવલ. તો 3 into 600 2400. સોરી, ₹4 પર યુનિટ હતું આપણે કેલ્ક્યુલેશન કર્યું ત્યારે. 4 into 600 2400. 4 into 800 3200 and 4 into 1000 4000. તમે ક્વેશ્ચનમાં જોશો તો ક્વેશ્ચનમાં આપેલું જ છે 2400 to 4000 રૂપીસ તો અવેલેબલ હતા જ. આપણે એક એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન 80% કરવાનું હતું, જે આપણે અહીંયા કરી લીધું. ચાલો, વેજીસ પછી છે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. ચલો, કન્ઝ્યુમેબલ સ્ટોર્સમાં એમાં કેટલી અમાઉન્ટ છે? એમાં છે ₹3 પર યુનિટ. જો ક્વેશ્ચનમાં જોઈ શકો તમે, આપણે વર્કિંગ નોટે કહી દીધી જ. 3 પર યુનિટમાં 1800 છે 60% લેવલ, અને કેલ્ક્યુલેશન એ થઈ જ જાય 3 into 600 1800. 3 into 800 2400. લાસ્ટમાં 3000. એટલે વેરિયેબલ એક્સપેન્સીસ એ ભરું. હવે આપણે ચેક કરવાનું છે લાસ્ટ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ. હવે એનામાં સેમી વેરિયેબલ એક્સપેન્સીસમાં સર્ટેન અમાઉન્ટ ફિક્સ્ડ હોય ને સર્ટેન અમાઉન્ટ વેરિયેબલ હોય. તો પહેલા તો લખી નાખીએ રિપેર મેન્ટેનન્સ. રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ. એમાં વેરિયેબલ એન્ડ ફિક્સ્ડ. હવે આના માટે વર્કિંગ નોટ કાઉન્ટ કરવી જ પડશે. એટલે અહીંયા લખી નાખું સાઈડમાં હું વર્કિંગ નોટ 2. ફર્સ્ટ આપેલું કેલ્ક્યુલેટ કરી દીધું એના માટે. નોટ 2 રિપેર મેન્ટેનન્સ, રિપેર્સ માટે. એમાં આપણે પહેલા વેરિયેબલ એક્સપેન્સીસ કાઉન્ટ કરવું. તો વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ. વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ કેલ્ક્યુલેટ કરવા માટેની ફોર્મ્યુલા છે ડિફરન્સ ઇન કોસ્ટ. ડિફરન્સ ઇન કોસ્ટ ડિવાઇડેડ બાય ડિફરન્સ ઇન યુનિટ. ડિફરન્સ ઇન કોસ્ટ ડિવાઇડેડ બાય ડિફરન્સ ઇન યુનિટ. ચલો, ડિફરન્સ ઇન કોસ્ટ કેટલું છે રિપેર્સ મેન્ટેનન્સમાં? તો કે 100% કેપેસિટી એ ₹3000. 60% કેપેસિટી એ ₹2200. યુનિટમાં ચેક કરી નાખો. 100% કેપેસિટી એ 1000 યુનિટ અવેલેબલ હતા એન્ડ 60% કેપેસિટી એ 600 યુનિટ અવેલેબલ હતા. તમે ડિફરન્સ જોશો તો કોસ્ટ ડિફરન્સ કેટલો આવ્યો? ₹800 and 1000 minus 600. Unit difference ₹400. That is ₹2 per unit. Variable expenses per unit
રિપેર્સ મેન્ટેનન્સ માટે જો તો ₹2 પર યુનિટ આવી ગયું. હવે આમાં જ ફિક્સ્ડ એક્સપેન્સીસ જોવાનું છે. ફાઇન્ડ ફિક્સ્ડ એક્સપેન્સીસ. ફિક્સ્ડ એક્સપેન્સીસ માટે ગમે લેવલમાં જોઈ લેવાય. એટ 100% લેવલ ટોટલ કોસ્ટ, 100% લેવલ ટોટલ કોસ્ટ કેટલું છે તો કે 3000. હવે આમાંથી માઇનસ કરી નાખો વેરિયેબલ. ચલો વેરિયેબલ એક્સપેન્સીસ માઇનસ કરો. વેરિયેબલ એક્સપેન્સીસ કેટલો આવશે તો કે 100% લેવલે જોઉં તો 1000 યુનિટ અવેલેબલ છે. 100% કેપેસિટી 1000 યુનિટ છે. વેરિયેબલ કોસ્ટ કેટલું છે પર યુનિટ ₹2. તો 1000 × 2 એટલે ટોટલ કોસ્ટમાં 2000 છે એ વેરિયેબલ એક્સપેન્સીસ છે. તો ડિફરન્સ આ 1000 શું આવ્યું? આ ડિફરન્સ જે 1000 નો આવ્યો છે એ છે ફિક્સ્ડ એક્સપેન્સીસ. તો ફિક્સ્ડ એક્સપેન્સીસ નંબર ઓફ યુનિટ ગમે એટલા થાય એના માટે સેમ જ રહેશે, ઓર 60%, 80% કે 100% લેવલે ₹1000 જ રહેશે ફિક્સ્ડ એક્સપેન્સીસ. જ્યારે પર યુનિટ કોસ્ટમાં કેટલો આવી ગયો? ₹2 પર યુનિટ વેરિયેબલ એક્સપેન્સીસ. ચાલો રિપેર મેન્ટેનન્સમાં જોઈએ. જો આપણે લખ્યું હતું રિપેર મેન્ટેનન્સ વેરિયેબલ એક્સપેન્સીસ ₹2 પર યુનિટ એવરી લેવલ. જ્યારે ફિક્સ્ડ એક્સપેન્સીસ જોશો એ એવરી લેવલમાં કેટલું રહેશે? 1000. ચાલો ₹2 પર યુનિટ 2 × 600 1200, 2 × 800 1600, 2 × 1000 2000. રિપેર મેન્ટેનન્સનું કેલ્ક્યુલેશન જે રીતે કર્યું છે સેમ કેલ્ક્યુલેશન આવશે પાવર ફ્યુલ માટે. પાવર એન્ડ ફ્યુલ એમઆઈ વેરિયેબલ એક્સપેન્સીસ ફિક્સ્ડ એક્સપેન્સીસ. સેમ વર્કિંગ નોટ કેલ્ક્યુલેટ કરી લેશું આપણે નોટ 3. આ વર્કિંગ નોટ થોડી શોર્ટ કેલ્ક્યુલેટ કરી નાખીએ. चलो वेरिएबल एक्सपेंसेस पर यूनिट नॉर्मल फॉर्म्युला डिफरेंस इन कॉस्ट डिवाइडेड बाय डिफरेंस इन यूनिट. डिफरेंस इन कॉस्ट કેટલું છે તો કે પાવર ફ્યુઅલમાં 100% લેવલ છે ₹4000 એન્ડ 3200 ફોર 60% કેપેસિટી. નંબર ઓફ યુનિટ અહીંયા 1000 માઇનસ 600 એટલે કોસ્ટ ડિફરન્સ અગેન 800, યુનિટ ડિફરન્સ 400 યુનિટ્સ. તો કેટલા આવી ગયા? ₹2 પર યુનિટ વેરિયેબલ એક્સપેન્સીસ. ફાઇન્ડ ફિક્સ્ડ એક્સપેન્સીસ. ફિક્સ્ડ એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરવા માટે એટ 100% તમે 60% લેવલે કેલ્ક્યુલેટ કરી તો શકો છો. એટ 100% લેવલ ટોટલ કોસ્ટ એની અમાઉન્ટ આપી છે 4000 એટ 100%. એમાંથી લેસ વેરિયેબલ એક્સપેન્સીસ. ચલો વેરિયેબલ એક્સપેન્સીસ કેટલો આવશે તો કે 1000 × 2 2000 માઇનસ કરી નાખો તો ₹2000 આવી ગયું ફિક્સ્ડ એક્સપેન્સીસ. ચલો ફિક્સ્ડ એક્સપેન્સીસ 2000 છે તો અહીં લખાઈ જાય ફિક્સ્ડ એક્સપેન્સીસ 2000 બધા લેવલમાં. વેરિયેબલ એક્સપેન્સીસ આપણે હમણાં કેલ્ક્યુલેટ કર્યું હતું ₹2 પર યુનિટ એટલે 1200, 1600 એન્ડ 2000. ચાલો હવે ટોટલ કોસ્ટ એમાં બધાને ટોટલ કરી નાખવાનો. ફિક્સ્ડ, વેરિયેબલ પ્લસ સેમી વેરિયેબલ બધાને ટોટલ કરી નાખો એટલે તમને ટોટલ કોસ્ટ મળી જાય. અને લાસ્ટમાં એક લખેલું છે કોસ્ટ પર યુનિટ. કોસ્ટ પર યુનિટ કાઉન્ટ કરવા માટે ટોટલ કોસ્ટ
divided by number of unit. ચાલો કેલ્ક્યુલેટરથી આપણે ટોટલ કરી નાખશું. જો પહેલાં અહીંયા 8000 2000 એટલે 10000 પ્લસ 2400 પ્લસ 1800 પ્લસ અગેન 1200 પ્લસ 1000 પ્લસ 1200 પ્લસ 2000 એટલે આપણો ટોટલ કોસ્ટ આવી ગયો 19,600 divided by 600 unit. Divided by 600 unit. એટલે 32.666 કન્ટિન્યુ રહી છે એટલે 32.67 રૂપીસ. જોઈ શકો ટોટલ કોસ્ટ. હજી બીજા લેવલમાં જોઈ નાખીએ એટ 80% લેવલે. તો 80% લેવલમાં ફિક્સ્ડ એક્સપેન્સીસ 10,000 પ્લસ 3,200 પ્લસ 2,400 પ્લસ 1,600 પ્લસ 1,000 પ્લસ અગેન 1,600 પ્લસ 2,000 એટલે ટોટલ કોસ્ટ આવી ગયો 21,800. અહીંયા નંબર ઓફ યુનિટ કેટલા છે 800. 21,800 divided by 800 units. $27.25. Cost per unit 32.67, 27.25. Our last calculation 8,200, 8,000, 2,000, 10,000 plus 4 14,000 plus 3 17,000 plus 3 20,000 plus 4 24,000. તો એ લખી નાખીએ આપણે ટોટલ કોસ્ટ 24,000. એ 24,000 ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય 1,000 યુનિટ. therefore 24 per unit. આ ફ્લેક્સિબલ બજેટનો ક્વેશ્ચન પણ થઈ ગયો. થોડુંક રિફર કરજો, વાંધો નહીં આવે, સમજાઈ જશે. થેન્ક યુ.